હાય દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. અને અમે જઈએ છીએ સકતલા, એટલે કે આજે એમપીનો મુખ્યમંત્રી મોહન યાદવ આવવાનો છે અને એમને જોવા જઈએ છે ને તમને હું બતાવીશું અમે. તો દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો. આજે એટલી મજા આવશે કે ત્યાં પબ્લિક તો આપણે જોરદાર જોવા મળશે, દૂર દૂરની પબ્લિક. અને એમાં અમારે મધ્યપ્રદેશને ગુજરાત બોર્ડર, એટલે અમારે ગુજરાત ને એમપી એટલે મારા ગામ બોર્ડર થાય છે. એમપી નજીકે પડે છે અમારે સકતલાને અમે જોવા જઈએ છીએ. તો મજા આવશે તમને જોવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો તો તમને બધું બતાવીશું અમે વિડીયોમાં. તો ચાલો બજાર જોવા મળશે અને કેટલી પબ્લિક આવેલી છે કે મુખ્યમંત્રી મોહન યાદવને જોવા અને કેવી મજા આવે છે એ બધું જ તમને બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે સકતલા પૂગી ગયા અને આ છે રિકેશ દોડવા, એવો આપણી જોડે છે અને જોરદાર મજા આવશે. અને હજુ તો નહીં આવ્યો પેલો મુખ્યમંત્રી, પણ આ અમારી જોડે દોસ્તો એન્જોય કર રહે, મોજ કર રહે. દોસ્તો કેટલી પબ્લિક જોવા મળી છે અને ફૂલ મોજ કરે છે પબ્લિક. એટલે કે બધા જ જે મોહન યાદવની વાટ જોઈને બેઠા છે અને એટલી પબ્લિક બેઠી છે તમને વિડીયોમાં જોવા મળશે. ફૂલ પબ્લિક છે અને એ બધા જ અમારી આદિવાસી ભાષામાં, એટલે કે બલૂને વાટ જોઈને બધા બલૂન દીખવાને કેવું કે અહીંયા મારે બલૂન દીખવા નહીં મળતું, એટલે બધા જ એની વાટ જોઈને બેસી રહ્યા. અને આવે એટલે હજુ મજા આવશે. બલૂન આવતામાં હું તમને બતાવીશું અમે. ફૂલ મજા લેવાના છે, એટલી પબ્લિક મજા લેશે કે બલૂન આવે ને એટલે તારે ખતરનાક એક આટો ભૂક્કા બોલાવી દે અને કકડાટી બોલાવે, એટલે કે મોહન યાદવની એટલી ત્યાંથી સ્વાગત કરશે કે વિમાન આવતામાં હજુ તો નહીં આવ્યું, પણ પબ્લિકને એટલી બધી જોવાની ફૂલ હેલું તેલું છે, એટલે આવવાની તૈયારી છે. અને અમે જઈએ છીએ જોવા, બતાવીએ. વિડીયોમાં બને રહો.
તો દોસ્તો તે રાજુ લોહારિયા પેના વ્લોગમાં હું આપણે આવેલા છે અને ઉંડેણ ખાટલું ફાવ લીધું. હવે આ બધા રવાના થાય છે. તમે જોઈ શકો છો બધા લોકો જાય છે. આ સામે આપણી સામે દેખાય છે. અને મોહન યાદવનું હમણાં વાંચન ચાલી રહ્યું છે અને લોકો કેમ કે ઉંડેણ ખાટલું દેખતા નહીં એટલે બધા તેને જોવા માટે અને અહીંયા હતા. गाड़ी का नाम राजेश RS लोहारिया બધા જાય છે અને ફૂલ પબ્લિક તમને જોવા મળી વિડીયોમાં. એટલી પબ્લિક કોઈ વિડીયોમાં નહીં જોવા મળી એટલી પબ્લિક અહીં છે. અને ગાડી નંબર GJ34 બધા અને જય માતાજી. આ બધા પેલા શું કે આપણે દેશી ભાષામાં ઉંડણ ખાટલું ખાવા આવેલા બધા ચાલી દેતા. કોઈ ભાષા સમાવા રહેતું નહીં. અમારે આ નવું ભાઈ છે અમીભાઈનું લઈ લો. આ નવું ભણાવતા છે હમણાં. એટલે કે હવે ટાઈમ અમારા લોહારિયા પરિવાર ટાઈમ હો થઈ ગયો છે એટલે હવે બધા પોતે પોતે જાય છે. હવે કોઈને રાંધવાનું હોય, કોઈને કંઈક વાસણા બાસણાને પાણી પીવાડવાનું હોય, કંઈક કામ બામ હોય એટલે બધા નાહે જ છે. चलती है ना इधर हमारे बड़े भाई आए हैं. અમારી ગાડી આવી છે. हाय. हम सीएम के कार्यक्रम में शामिल होने आए थे पर अब सब हेलीकॉप्टर देख के सब रवाना हो गए. सीएम का भाषण कोई सुनने को राजी नहीं है. जय हिंद जय भारत. બસ એટલું જ. તો દોસ્તો એટલી પબ્લિક છે એટલે કંઈક સાંભળો જેવું કંઈક નહીં હમણાં. એટલે હવે છે ને બધા નાહે છે અને અમે કોઈ જઈએ છે. ચાલો ગાડી में ब्लॉग बना लो ना. गमतो व्यक्ति હોય ને